સુરતમાં વકરી રહેલી વાહન ચોરીની ઘટનાઓ વચ્ચે કાપોદ્રા પોલીસે EFIR અંતર્ગત દાખલ થયેલ વાહન ચોરીના ગુનાનો ભેદ ઉકેલી કાઢી રીડા વાહન ચોરને ચોરીની બાઇક સાથે ઝડપી પાડ્યો હતો. સુરત પોલીસ કમિશનર તથા ખાસ પોલીસ કમિશનર સેક્ટર 1 અને નાયબ પોલીસ કમિશનર ઝોન 1 તથા મદદનીશ પોલીસ કમિશનરે ડિવિઝન દ્વારા શહેરમાં વધી રહેલ વાહન ચોરીના ગુનાઓ શોધી કાઢવા સૂચનાઓ આપી હોય, જેની રે કાપોદ્રા પોલીસ મથકના PIMD અવસરા તથા સેકન્ડ PIMR સોલંકી અને સર્વેલન્સ સ્ટાફના PSI MB વાઘેલા દ્વારા વાહન ચોરીની ઘટનાઓમાં વાહન ચોરોને ઝડપી પાડવા ચોરાયેલા વાહનો કબજે કરવા અપાયેલા આદેશને લઈ અનાર્મ પોલીસ કોન્સ્ટેબલ વિપુલસિંહ પાંચાભાઈ તથા જય શૈલેષભાઈ નાઓએ કાપોદ્રા વિસ્તારમાં ગાયત્રી 3 રસ્તા પાસેથી ચોરીના બાઇક સાથે રીડા વાહન ચોર એવા મૂળ જૂનાગઢનો અને હાલ પુણા ગામ ખાતે રહેતા કલ્પેશ વેકરિયાને ઝડપી પાડ્યો હતો અને તેની પાસેથી ચોરાયેલી બાઇકની તપાસ કરતા EFIRમાં નોંધાયેલી બાઇક હોવાનું સામે આવ્યું હતું. હાલ તો કાપોદ્રા પોલીસે રીડાની વધુ પૂછપરછ હાથ ધરી છે.